હેલો સ્ટુડન્ટ, આજે આપણે એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરી અને કેટલાક એક્ઝામ્પલ જોઈશું. તો એકમ કોષના પરિમાણો પરથી આપણે એકમ કોષનું કદ ગણી શકીએ છીએ અને જો ધાતુની ઘનતા આપણે જાણતા હોઈએ તો એના પરથી એકમ કોષની અંદર રહેલા જે પરમાણુ છે એનું દળ જાણી શકીએ અને એના પરથી એકમ કોષનું દળ પણ જાણી શકીએ. દાખલા તરીકે એકમ કોષ છે એ સાદો ઘન હોય તો એની અંદર એક પરમાણુ રહેલા છે, તો એક પરમાણુનું દળ પરથી એકમ કોષનું દળ મળશે. જો બીસીસી પ્રકારનો હશે તો બે પરમાણુ છે તો બે પરમાણુના દળ પરથી આપણે એનું એકમ કોષનું દળ મળશે. અને જો એફસીસી પ્રકારનો એકમ કોષ હશે તો એના ચાર પરમાણુ છે અને ચાર પરમાણુના દળ પરથી આપણે એનું એકમ કોષનું દળ ગણી શકીએ. ધારો કે આપણે એ એક્સ-રે વિવર્તન પદ્ધતિ જે છે એના પરથી જો એક ઘન સ્ફટિકની અંદર એની ધારની લંબાઈ જે છે એની ગણતરી કરી શકીએ. તો જો ધારો કે ધારની લંબાઈ a હોય, ધાતુની ઘનતા d હોય, બરાબર. ધારની લંબાઈ કેવી હોય? ધારો કે એક્સ-રે વિવર્તન પદ્ધતિની મદદથી જો આપણે એ પદ્ધતિની મદદથી શું કરીએ કે એકમ કોષના ધારની લંબાઈ શોધી કાઢીને ધારો કે ધારની લંબાઈ કેટલી છે? a છે અને ધાતુની ઘનતા બરાબર જો d હોય અને જે ધાતુના જે પરમાણુ છે એનું મોલર દળ છે એ m હોય તો ઘનતા એકમ કોષનું આપણે મોલર દળ m હોય તો એકમ કોષનું દળ આપણે ગણી શકીએ, બરાબર. દળ આપણે ગણી શકીએ. તો એકમ કોષનું જે દળ છે એ શું થશે કે એકમ કોષનું દળ બરાબર ધાતુની અંદર રહેલા પરમાણુની એકમ કોષની અંદર રહેલા પરમાણુની સંખ્યા ગુણ્યા એ પરમાણુનું દળ, બરાબર. તો એકમ કોષનું દળ જે આપણે ગણવું હોય તો એકમ કોષનું દળ શું થશે? એકમ કોષનું દળ બરાબર તે એકમ કોષની અંદર રહેલા પરમાણુની સંખ્યા એકમ કોષમાં રહેલ પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુનું દળ, જેને આપણે નાનો એમ કહીએ છીએ, બરાબર. આ જે પરમાણુની સંખ્યા છે એને z કહીએ તો શું થશે? એકમ કોષનું દળ બરાબર શું થશે? Zn, બરાબર. અને જો ધારની લંબાઈ a હશે તો એકમ કોષનું કદ સમઘન પ્રકારનું એકમ કોષ છે તો એકમ કોષનું કદ શું થશે? એકમ કોષનું કદ બરાબર શું થશે? a નો ક્યુબ, એનો ઘન થશે, બરાબર. તો આના પરથી એકમ કોષ જે છે એની ઘનતા ગણીએ એકમ કોષની ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ. તો એકમ કોષનું દળ આપણે અહીંયા શું લીધું છે? Zm લીધું છે. તો Zm અપન એકમ કોષનું કદ શું લીધું છે? a નો ક્યુબ, એટલે a નો ક્યુબ થશે, બરાબર. Zm, m એ શું છે? એ એક પરમાણુનું દળ છે, બરાબર. અહીંયા m એ શું છે? એક પરમાણુનું દળ છે. તો m બરાબર આપણે m બરાબર શું થશે? તો જે મોલર દળ છે, મોલર દળની હંમેશા તમે 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો તો મોલર દળ છે એમાં કેટલા પરમાણુ હોય છે? તો એવોગાડ્રો નંબર પ્રમાણે 6.022 × 1023, બરાબર. તો જે મોલર દળમાં એટલા પરમાણુ છે તો એક પરમાણુ દળ કેટલો થશે? તો મોલર દળ ભાગ્યા એવોગાડ્રો નંબર કરીશું તો એક પરમાણુનું દળ મળશે. તો જે m જે છે એક પરમાણુ દળ બરાબર શું થશે? મોલર દળ ભાગ્યા એવોગાડ્રો નંબર Na, બરાબર. તો અહીંયા m બરાબર m upon n લખીશું એટલે z upon m into a ક્યુબ અને ઇન્ટુ શું થશે? એવોગાડ્રો નંબર Na, બરાબર. આ ઘનતા એકમ કોષની ઘનતા d બરાબર શું આવશે? Zm upon a ક્યુબ into Na, બરાબર. આ જે છે અહીંયા લખી દઉં છું ફરીથી. ઘનતા d બરાબર શું થશે? Zm into a નો ક્યુબ into Na, જ્યાં d એ પદાર્થની ઘનતા છે અથવા તો એકમ કોષની ઘનતા એ પદાર્થની ઘનતા બને છે અને z એ શું છે? એકમ કોષમાં રહેલ પરમાણુની સંખ્યા છે. m એ ધાતુની જે પરમાણુ છે એનું મોલર દળ છે અને a એ ધારની લંબાઈનો ક્યુબ છે એટલે કે એકમ કોષનું કદ છે અને n એ
શું છે એવોગેડ્રો નંબર. આના પરથી આ 1 2 3 4 ને 5 પ્રકારની રાશિ છે. આમાંથી કોઈ એક ચાર રાશિ જાણતા હોઈએ તો બાકીની જે નથી જાણતા એવી કોઈ એક રાશિ આપણે ગણી શકીએ અને એના પરથી વિવિધ ગણતરી કરી અને આપણે વિવિધ દાખલા ગણી શકીએ. તો હવે આ ગણતરી પરથી આપણે વિવિધ દાખલા જોઈશું. બરાબર? ખ્યાલ આવી ગયો ને કે શું છે ઘનતા D બરાબર દળ ભાગ્યા કદ. દળ એટલે શું થશે કે એકમ કોષનું દળ અથવા તો શું થશે એકમ કોષનું દળ લઈએ તો એનું દળ શું આવશે કે એકમ કોષનું દળ એટલે એકમ કોષમાં રહેલા પરમાણુ ની સંખ્યા ગુણ્યા એ પરમાણુનું દળ. પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુનું દળ. પરમાણુનું દળ બરાબર શું થશે એનો આણ્વિક દળ ભાગ્યા એવોગેડ્રો નંબર અને એકમ કોષનું કદ એટલે એનો ક્યુબ. બરાબર? ચલો હવે આગળ ગણતરી કરીશું. હવે છે કોયડા નંબર 1 લઈએ આપણે. હવે જે નેક્સ્ટ કોયડો આવે છે તમારી બુકમાં જોઈ લઈએ શું. તમારી બુકમાં છે કોયડા નંબર 1.3. બરાબર? આપણે 1.1 અને 1.2 જોયો તો હવે છે કોયડા નંબર 1.3. બરાબર? એમાં શું કીધું છે કે એક તત્વની રચના અંતઃકેન્દ્રી સમઘન પ્રકારની છે એટલે કે અંતઃકેન્દ્રી એટલે બીસીસી પ્રકારની રચના છે તો શું આવશે એમાં એની રચના કેવી છે તો બીસીસી પ્રકારની રચના છે. બીસીસી પ્રકારની રચના છે એટલે પરમાણુની સંખ્યા કેટલી થશે પરમાણુ Z બરાબર સંખ્યા Z બરાબર શું થશે 2 થશે. બરાબર? એ ખ્યાલ આવી ગયો. પછી શું કીધું છે કે તેના કોષની ધાર 288 પિકોમીટર છે. ધાર એટલે A બરાબર કેટલું થશે 288 પિકોમીટર છે. પિકોમીટર છે એની મીટર કે સેન્ટીમીટરમાં ફેરવવું પડશે તમને. તત્વની ઘનતા 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. બરાબર? તત્વની ઘનતા D બરાબર કેટલી છે 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. બરાબર? અને તો તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે તત્વના 208 ગ્રામમાં આ શું થયું 208 ગ્રામ એ તત્વ પરમાણુનું શું થશે દળ 8 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે પ્રશ્ન છે. બરાબર? તો અહીંયા ધારની લંબાઈ A બરાબર 288 પિકોમીટર આપેલા છે એના પરથી એકમ કોષનું જે કદ છે ગણી નાખીશું A ક્યુબ. બરાબર? તો શું થશે અહીંથી આન્સર શરૂ થાય છે કે ધારની લંબાઈ A બરાબર 288 પિકોમીટર છે. હવે પિકોમીટર ને બીજો એકમ ઘનતા સેન્ટીમીટરમાં છે એટલે એને સેન્ટીમીટરમાં ફેરવી દઈએ તો 288 ગુણ્યા 10 નો -12 મીટર થશે પણ એ સેન્ટીમીટરમાં ફેરવીશું તો 288 * 10 નો -10 સેન્ટીમીટર થશે. બરાબર? હવે એના પરથી એકમ કોષનું બરાબર કેટલું થશે A ક્યુબ બરાબર શું થશે 288 * 10 સેન્ટીમીટરનો ક્યુબ. બરાબર? તો આનો જવાબ આવશે 288 ત્રણનો પણ ક્યુબ થશે 3 વખત ગુણીશું ને 10 નો -10 એટલે 10 નો -30 થશે. તો ફાઇનલ જે જવાબ આવશે એ છે 2.39 * 10 -23 સેન્ટીમીટર. બરાબર? આ શું આવ્યું એકમ કોષનું કદ. બરાબર? હવે એકમ કોષનું કદ આવ્યું. હવે એના પરથી તત્વનું જે છે 208 ગ્રામ એ શું છે તત્વનું દળ છે. બરાબર? તત્વ એટલે તો પદાર્થનું દળ છે 208 ગ્રામ. બરાબર? એના પરથી પદાર્થનું કદ લઈએ. બરાબર? તો પદાર્થનું કદ લેવું છે તો 208 ગ્રામ તત્વનું દળ આપેલું છે એના પરથી તત્વનું કદ લઈએ. તત્વનું કદ બરાબર શું થશે દળ ભાગ્યા ઘનતા થાય. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ છે તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા થશે. દળ 208 ગ્રામ આપ્યું છે. બરાબર? અને એની ઘનતા કેટલી આપી છે તત્વની ઘનતા 7.2 ગ્રામ આપેલી છે અને આ દળ જે છે 208 ગ્રામ એ પણ કેવું હોય ગ્રામ પ્રતિ મોલ હોય. બરાબર? અને આ ઘનતા કેટલી છે 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. બરાબર? તો આનો જવાબ આવશે 208 ભાગ્યા 7.2 કરશો તો એનો જવાબ આવશે 28.28
88 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, આ શું આવ્યું? તત્વનું કદ આવ્યું. એટલું તત્વનું કદ છે. બરાબર, હવે એકમ કોષ જે છે એની અંદર કેટલા પરમાણુ સમાવેલા છે એ ગણતરી કરવાની છે. તો એકમ કોષ છે એમાં કોષની સંખ્યા જે હોય એક એકમ કોષમાં બે પરમાણુ આવેલા છે. આપણે જોયું કઈ પ્રકારની રચના છે? બીસીસી પ્રકારની રચના છે. તો એક એકમ કોષમાં બે પરમાણુ આવેલા છે. એટલે આ એકમ કોષનું કદ કેટલું છે? અહીંયા જો, એકમ કોષનું કદ 2.39 × 10 23 સેન્ટીમીટર જે છે એ એકમ કોષનું કદ છે. તો એટલા એકમ કોષમાં બે પરમાણુ આવેલા છે. તો તત્વનું જે કદ જે છે, તત્વનું કદ કેટલું છે? તો 88.88 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું છે? તત્વનું કદ છે. બરાબર, મોટું તત્વ છે. બરાબર, એ તત્વની અંદર કેટલા આવા એકમ કોષ આવેલા છે, સમાયેલા છે એ જોવાના છે. બરાબર, કેટલા તો એકમ કોષ? તો જે આ મોટું તત્વ છે સમજી લો, એની અંદર ધાતુ તત્વ જે છે એ તત્વની અંદર એકમ કોષો કેટલા સમાયેલા છે? તો આ ધાતુ તત્વનું કદ છે 28.88 સેન્ટીમીટર સ્ક્વેર. એ ધાતુ તત્વનું કદ છે. બરાબર, એની અંદર કેટલા એકમ કોષ આવેલા છે? એકમ કોષ નાનો છે તો આ એકમ તત્વનું કદ ભાગ્યા એકમ કોષનું કદ કરશો, બરાબર, તો તમને એકમ કોષની સંખ્યા મળશે. અને એક એકમ કોષમાં બે પરમાણુ છે તો સમગ્ર આટલા તત્વમાં જેટલા એકમ કોષ છે ગુણ્યા બે એટલા પરમાણુ હશે. ખ્યાલ આવ્યો? શું કીધું તું? પ્રથમ ફરીથી સમજાવી દઉં કે આપણે જે આ રકમ છે એમાં એવું કીધું છે કે તત્વની એક રચના જે છે, એ તત્વ જે છે એની રચના જે છે એમાં બીસીસી પ્રકારની રચના છે. એટલે એમાં જે એકમ કોષની રચના જે છે એક પ્રકારનું તત્વ છે, એની અંદર જે રચના જે છે એકમ કોષની એ બીસીસી પ્રકારની છે. એટલે એક એકમ કોષમાં બે પરમાણુ છે. બરાબર, હવે એ જે એકમ કોષ એની ધારની લંબાઈ 288 પિકોમીટર આપેલી છે. બરાબર, એકમ કોષની ધારની લંબાઈ. અને આ તત્વ જે છે એની ઘનતા આપેલી છે. બરાબર, બીજું છે કે તત્વ જે છે એનું 208 ગ્રામ એનું દળ આપેલું છે. તત્વનું દળ. બરાબર, તો તત્વનું દળ આપેલું છે એના પરથી તત્વનું કદ શોધી નાખીશું. તો તત્વનું દળ આપેલું છે એટલે પછી તત્વનું કદ આપણે શોધી નાખ્યું. તો એનું કદ થયું 28.88 સેન્ટીમીટર સ્ક્વેર. એનું શું થયું? દળ થયું. તત્વનું શું આપ્યું તું? તત્વનું દળ આપ્યું છે એના પરથી આ શું થયું? તત્વનું કદ થયું. બરાબર, કારણ કે કદ ને કદ વડે ભાગવાનું ને. એકમ કોષનું કદ આપણે છે તો તત્વનું કદ ભાગ્યા એકમ કોષનું કદ કરીશું. બરાબર, તો હવે એકમ કોષનું જે કદ સમજી લો. તમે આકૃતિ વગરનો પૂછા દો. આ એક પ્રકારનું તત્વ છે આવી રીતે તમારી પાસે, અને એની અંદર આવા એકમ કોષો છે ગોઠવાયેલા, સ્ફટિકમય રચના છે. તો એવા કેટલા એકમ કોષો અંદર સમાઈ શકે? અને જેટલા એકમ કોષ સમાઈ શકે એનાથી ડબલ પરમાણુ સમાઈ શકે. તો અહીંયા તત્વનું દળ આપેલું છે એના પરથી તત્વનું કદ શોધી નાખ્યું. એકમ કોષ જેમાં ધારની લંબાઈ આપેલી છે એકમ કોષ માટે એ, એના પરથી એકમ કોષનું કદ એક શોધાઈ ગયું. તો એકમ કોષનું કદ આટલું થયું. હવે આના પરથી એકમ કોષ છે કે તત્વની અંદર કેટલા એકમ કોષ સમાવેલા છે એ ગણતરી કરવી છે. તો શું કરીશું? તત્વમાં સમાયેલ એકમ કોષ ની સંખ્યા બરાબર શું થશે? તત્વનું કદ ભાગ્યા એકમ કોષનું કદ. બરાબર, 28.88 divided by 2.39 into 10⁻⁻23. બરાબર, તો એનો જવાબ આવશે, એનો ગુણાકાર કરશો તો એનો જવાબ આવશે 12.08 ગુણ્યા 10⁻23 એકમ કોષ. બરાબર, આટલા એકમ કોષ છે. 12.08 ગુણ્યા 10⁻23 એકમ કોષ આવે. તો હવે મેઇન ક્વેશ્ચન શું પૂછ્યો છે કે તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે? આ તત્વ જે હતું એના 208 ગ્રામ છે. 208 ગ્રામનું તત્વ દળ ધરાવતું તત્વ છે. એમાં કેટલા એકમ કોષ સમાયેલા હશે? એકમ કોષ અને તેમાં કેટલા પરમાણુ સમાયેલા હશે? તો એકમ કોષ 12.8 ગુણ્યા 10⁻23 છે. બીસીસી પ્રકારનો એકમ કોષ છે. બીસીસી પ્રકારના એકમ કોષ છે માટે એક એકમ કોષમાં બે પરમાણુ છે. માટે 12.08 ગુણ્યા 10⁻23 એકમ કોષમાં એટલા ગુણ્યા 2 24.16 ગુણ્યા 10⁻23 પરમાણુ સમાયેલા હોય. આ જવાબ છે. બરાબર, ફેલાઈ ગયો.
અસર પરમાણુ સમાયેલા હશે. બરાબર. હવે જોઈએ તારી તમને જોવું હોય તો હવે જોઈએ નવો કોયડો 1.4. બસ કર નામ થોડી કોયડો 1.4 કીધું છે કે એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામેલ છે. તો એકમ કોષની જે કોપરનું તો હવે શું છે પદાર્થ કયો છે કોપર છે. બરાબર. તો કયું છે કોપર છે. તો કોપરની અંદર કેવી સ્ફટિકીકરણ પદ્ધતિ થાય છે તો એફસીસી પ્રકારની. એટલે એફસીસી પ્રકારના એકમ કોષ છે એટલે 4 પરમાણુ એક એકમ કોષમાં રહેલા હશે. એક એકમ કોષમાં. બરાબર. પછી આગળ બીજી માહિતી આપેલી છે કે કોષની ધારની લંબાઈ જે છે એ ધારની લંબાઈ એટલે a કેટલું આપે છે 3.608 × 10⁻⁸ સેન્ટીમીટર આપેલી છે. બરાબર. આના પરથી એકમ કોષનું કદ ગણી શકીશું આપણે. બરાબર. પછી બીજા પ્રયોગમાં કોપરની ઘનતા, પછી બીજો એક પ્રયોગ કર્યો એના પરથી કોપરની ઘનતા આપણે મળી. તો કોપરની ઘનતા પદાર્થની ઘનતા D બરાબર શું થશે ઘનતા આપેલી છે 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ નક્કી કરી છે. તો આના પરથી કોપરનું પરમાણુય દળ, ધાતુનું પરમાણુય દળ જે છે એમ એ આપણે ગણવાનું છે. બરાબર. તો આના પરથી પરમાણુ દળ ગણવાનું છે. તો આપણે જોઈશું કે આગળ જે આપણે શીખી ગયા D બરાબર શું શીખી ગયા Zm/a³ × Na. બરાબર. આ સૂત્ર આપણે શીખી ગયા. આપણે કીધું હતું કે આ સૂત્ર પરથી કોઈ બીજી રાશિ જે ના જાણતો હોય રાશિ જાણીએ તો અન્ય રાશિ જાણીએ તો આપણને બાકીની 5 રાશિ છે તો 4 રાશિ જાણતા હોય તો એક રાશિ શોધી શકાય. તો અહીંયા આપણે શું શોધવાનું છે m શોધવાનું છે. આ m મોલેક્યુલર દળ આપણે z જાણીએ છીએ. z એટલે પરમાણુની સંખ્યા. તો એફસીસી પ્રકારનો એકમ કોષ છે તો z બરાબર 3 થશે. પછી a નો ક્યુબ કીધો છે તો a ધારની લંબાઈ જાણીશું તો a નો ક્યુબ એટલે એકમ કોષનું દળ કદ જાણી શકીશું આપણે. પછી n એવો નંબર આપણને ખબર છે. ધાતુની ઘનતા D આપી છે 8.92 ખબર છે. તો આ જે સૂત્ર છે એમાં એમને કરતા બનાવી દઈએ તો શું થશે સૂત્ર આપણે શોધવાનું છે. તો m બરાબર શું થશે DA³ NA/z થશે. બરાબર. તો એ સૂત્ર મૂકીને આપણે અહીંયા m આણવીય દળ શોધીશું. તો m બરાબર શું થશે ઘનતા D કેટલી આપી છે 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર. એકમ ખાસ જોવાનું એ ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો છે. આપણા સેન્ટીમીટરનો છે એટલે કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. યુનિટ ચેન્જ કરવાની જરૂર પડે તો યુનિટ ચેન્જ કરી દેવાનું. બરાબર. અહીંયા કોઈ જરૂર નથી પણ ચેક કરી લેવાનું. ઇન્ટુ a નો ક્યુબ એટલે 3.608 × 10⁻⁸ નો ક્યુબ થશે ઇન્ટુ n એવો નંબર 6.022 × 10⁻23 છેદમાં આવશે z છે પરમાણુ સંખ્યા કેટલી છે 4. બરાબર. હવે આને તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો એટલે સીધી જ ગણતરી આવી જશે કે 63.0 અથવા 63.1 જેવો જવાબ આવે છે. બરાબર. અને એ આવશે ગ્રામ પ્રતિ મોલમાં આવશે. બરાબર. તો આ શું થયું કોપરનું પરમાણુ, આ કોપર પરમાણુ જે છે એનું દળ થયું. એટલે શું કહેશે મોલર દળ, શું કહેશે આણવીય દળ. શેનું આવશે કોપરનું. અને ખ્યાલ છે આપણને કે કોપરનું આ રીતે અસર થાય છે લગભગ ઘણાને ખ્યાલ હશે. બરાબર. તો આ ગણતરી કરવાની છે સીધું, આમાં કંઈ છે નહીં વધારે. હવે આપણે આગળ જોઈએ કોયડો 1.5. 1.5 માં શું કીધું છે કે સિલ્વર આપેલી છે ધાતુ અને સીસીપી લેટિસ રચના રચે છે. એટલે એમાં પણ શું આવશે એકમ પરમાણુ સીસીપી છે તો એમાં પણ પરમાણુની સંખ્યા કેટલી આવશે 4 આવશે એકમ કોષમાં. બરાબર. આ સ્ફટિકના એક્સ-રે કિરણનો અભ્યાસ દર્શાવે છે કે એકમ કોષની ધારની લંબાઈ એ કેટલી છે 408.6 પિકોમીટર. અહીંયા એ કેટલી આપી છે 408.6 પિકોમીટર આપેલી છે. નવો દાખલો છે 1.5. એમાં a બરાબર કેટલી છે 408.6 પિકોમીટર આપેલી છે. બરાબર. અને સિલ્વરની ઘનતા ગણો અને પરમાણુ દળ આપેલું છે એની ઘનતા D આપણે ફાઇન્ડ કરવાની છે. તે આપણે રાખીશું કેટલી છે અને શું આપેલું છે એને યુઝ કરવું પડશે. બરાબર. અને પરમાણુય દળ આપેલું જે છે કેટલું છે 107.9 આપેલું છે. બરાબર. m શું આપ્યું છે 107.9 યુનિફાઈડ માસ એકમ છે આપેલું છે. બરાબર. આપણે શું શોધવાનું છે
ધાતુની ઘનતા d શોધવાની છે બરાબર તો આ સૂત્રનો સીધો ઉપયોગ કરીશું d શું થશે Zm a cube Na થશે Z for 4 બરાબર અને મોલર દર કેટલું છે 107.9 બરાબર ઇન્ટુ થશે અપોન 107.9 યુનિફાઈડ માસ આપેલું છે એટલે ગ્રામ પ્રતિ મોલ થશે બરાબર યુનિફાઈડ માસ નોર્મલી આપણે શું હોય છે ગ્રામ પ્રતિ મોલ હોય છે ને એટલે ગ્રામ પ્રતિ મોલ એટલે ગ્રામમાં છે તો પિકોમીટર ઉપર જે છે a નો ક્યુબ a બરાબર કેટલી છે 408.6 પિકોમીટર આપ્યા છે તો પિકોમીટરને આપણે સુપર મીટરમાં ફેરીને આપણે શેમાં ફેરીશું ગ્રામમાં તો પિકોમીટર 408 છે અને શું થશે 408.6 ગુણ્યા 10 નો માઈનસ 12 ઘાત મીટર આવશે ઇઝિકલ ટુ શું આવશે 408.6 ગુણ્યા 10 નો માઈનસ 10 ઘાત સેન્ટીમીટર આવશે બરાબર તો આને આ એકમ લઈશું તો શું થશે 408.6 ગુણ્યા 10 નો માઈનસ 10 ઘાત જે છે એ એનો ક્યુબ ઇન્ટુ 6.022 ગુણ્યા 10 નો 23 ઘાત આ એવો બધો નંબર હવે આનું તમે સાદું રૂપ આપશો એટલે સીધો જવાબ આવી જાય છે બરાબર સદર કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો એટલે એનો સીધો જવાબ આવી જાય છે 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ બરાબર 10.5 ગ્રામ ગણતરી જ કરવાની છે પણ યુનિટ ખાસ જોવાનું કે પિકોમીટર છે તો એને મીટરમાં નહીં ફેરવાનું સેન્ટીમીટર સુધી ફેરવાનું છે કારણ કે આપણે જે આણ્વીય દળ આપેલું છે 107.9 યુનિફાઈડ માસ આપેલું છે એટલે ગ્રામ પ્રતિ મોલ આપણે એને લઈ જઈએ તો એ ગ્રામમાં છે નહીં તો પછી 107.9 છે એને ગ્રામમાંથી અને કિલોગ્રામમાં ફેરવવું પડશે તો 10 નો માઈનસ 3 ઘાત વડે એને ગુણવા પડે બરાબર પણ આપણે 10 નો માઈનસ 3 ઘાત વડે આને ના ગુણતા આ જે છે ધારની લંબાઈ છે એને મીટરમાંથી આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈશું એટલે સીધો જવાબ તમારો આવી જશે 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હજી એક એક્ઝામ્પલ જે છે એ તમારા લેખિત પ્રશ્નોમાંથી છે હું કરાવી દઉં છું એક્સ્ટ્રા તો જોઈ લો લેખિત પ્રશ્નમાંથી 1.17 છે બરાબર 1.17 2.7 ગુણ્યા 10 નો માઈનસ 2 કિલોગ્રામ પ્રતિ મોલ મોલર દર ધરાવતું તત્વ ઘન એકમ કોષ રચે છે તે તત્વ જે છે એનું મોલર દર કેટલું છે 2.7 ગુણ્યા 10 નો માઈનસ 2 કિલોગ્રામ પ્રતિ મોલ છે બરાબર પછી નોર્મલી શું હોય છે આપણે ગ્રામ પ્રતિ મોલ છે અહીંયા કિલોગ્રામમાં મોલ આપીશું પછી જોઈશું આગળના યુનિટ બધા ગ્રામમાં કે સેન્ટીમીટરમાં હશે તો આને ફેરવી દઈશું બરાબર પણ જો એ નહીં હોય તો આને કિલોગ્રામમાં રહેવા દઈશું બરાબર આગળ જોઈએ શું લખ્યું છે બીજા ટોપિકમાં કે ધારની લંબાઈ 405 પિકોમીટર છે એ બરાબર કેટલી છે 405 પિકોમીટર છે બરાબર તો એને શું થશે 405 ગુણ્યા 10 નો માઈનસ 12 ઘાત મીટર થઈ જશે બરાબર હમણાં તો કિલોગ્રામ છે એટલે મીટરમાં રાખીએ પછી આગળ શું કીધું છે કે જો તેની ઘનતા d બરાબર કેટલી આપી છે 2.7 ગુણ્યા 10 નો 3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે બરાબર તો એકમ કોષની પ્રકૃતિ કેવી હશે તો એકમ કોષ તો બધું મીટર અને કિલોગ્રામમાં છે એટલે આપણે શું કરીશું પિકોમીટર ને મીટરમાં જ ફેરવીશું સેન્ટીમીટરમાં નહીં ફેરવીએ બધું કિલોગ્રામમાં છે તો અહીંયા કિલોગ્રામમાં છે મીટરમાં છે બરાબર એટલે યુનિટ બધા સેમ છે હવે શું કીધું છે કે એકમ કોષની પ્રકૃતિ કેટલી છે એકમ કોષની પ્રકૃતિ એનો સ્વભાવ કેવો છે કઈ છે બરાબર પ્રકૃતિ કેવી છે તે આપણે શોધવાનું છે એટલે કે કેવી છે એટલે એકમ કોષ કેવી પ્રકારનો છે સાદો છે એફસીસી છે બીસીસી છે તો એનો મતલબ કે z પરમાણુની સંખ્યા આપણે શોધવાની છે જો z પરમાણુની સંખ્યા આપણે મળી જાય તો એના પરથી કહી શકાય કે એકમ કોષ બીસીસી છે સાદો છે કે એફસીસી છે બરાબર તો અહીંયા શું આપેલું છે ઘનતા d આપી છે પછી m મોલેક્યુલર દળ આપેલું છે ધારની લંબાઈ આપી છે અને પછી એકમ શોધીશું તો એવોગાડ્રો નંબર તો આપણને ખબર જ છે તો એના પરથી આપણે z મળી જશે તો આ જે છે સૂત્ર એનો જ ઉપયોગ કરવાનો છે એમાં z બરાબર આપણે શોધવાનું છે એના માટે શું જરૂરી છે z બરાબર કેટલા બરાબર તો z બરાબર કેટલા છે જોઈશું તો હવે z ને કરતા બનાવી દઈએ તો શું થશે z બરાબર d a નો ક્યુબ n a અપોન શું આવશે મોલર દર m બરાબર હવે ઘનતા d કેટલી આપેલી છે 2.7 ગુણ્યા 10 નો 3 ઘાત ગુણ્યા a નો ક્યુબ કેટલો છે 405 ગુણ્યા 10 નો માઈનસ 12 ઘાત નો શું આવશે ક્યુબ અપોન ઇન્ટુ એવોગાડ્રો નંબર 6.022 ગુણ્યા 10 નો 23 ઘાત આ એવોગાડ્રો નંબર આવશે
અને છેદમાં આવશે એનું મોલર દળ છે જે કેટલું છે 2.7 ગુણ્યા 10⁻². બરાબર. તો હવે આમાંથી જોઈએ 2.7 ને 2.7 ઉડી જશે. બરાબર. 10⁻² છે 10⁻³ છે તો ઉપર જશે 10⁻5 થઈ જશે. બરાબર. એને આપણે નહીં ઉડાડીએ પણ હવે આ 405 જે છે એને 3 વખત ગુણીએ 405 ગુણ્યા 405 ગુણ્યા 405 કરીશું. બરાબર. અને 10⁻12 છે. બરાબર. એને 3 વખત કઈ તો 12 × 2 = 36 થશે. બરાબર. એટલે શું થશે આપણે ફરી જોઈએ કે આને તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો એટલે સીધો જવાબ આવી જશે. આને 12 × 24 = 36 કરી દઈએ એની ઘાત. બરાબર. માઈનસ થશે અને 405 નો ક્યુબ કરી દઈએ. બરાબર. હવે 36 ઘાત છે એટલે 23 ઘાત છે. બરાબર. 23 ને 3 26 એટલે 26 23 ને 3 26 26 ને 36 એટલે શું આવશે ઘાત કેટલી બચશે આ કાઢી નાખીએ બધી તો ઘાત કેટલી બચશે 10⁻10. બરાબર. નીચે કેટલી છે 10⁻2 આને કાઢી નાખીશું તો 10⁻8 બચશે. બરાબર. હવે શું થશે કે જવાબમાં આવશે 405 જે છે એનો ક્યુબ * 6.022 ગુણ્યા 10⁻8. બરાબર. એટલે 10⁻8 એટલે છેદમાં શું લઈએ 10⁻8 કરી શકો તમે. બરાબર. હવે તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો 405 ને 3 વખત ગુણીને 6.022 વડે અને છેદમાં 10⁻8 ઘાત એટલે 100 1000 થી કરીને 10⁻8 મિલિયન સુધી કરશો તો જવાબમાં શું આવશે 4 જવાબ આવી જશે. બરાબર. મતલબ કે 4 z બરાબર 4 છે તો આ એક કેવા પ્રકારનો એકમ કોષ હશે તો FCC પ્રકારનો એકમ કોષ અથવા તો CCP રચના ધરાવે છે. બરાબર. તો આ અહીંયા આપણી ગણતરી પૂરી થાય છે. આગળ હવે આપણે ઘન પદાર્થમાં જે અપૂર્ણતા છે એ નવા લેક્ચરમાં આપણે જોઈશું.